કોઈ વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે ત્યાં સુધીનું અંતર કઈ રીતે માપવામાં આવે છે? જ્યારે કોઈ બિંદુ કોઈ ચરણમાં હોય છે, એ પ્લસ હોય કે માઈનસ હોય તો કયું ચરણ, એની માહિતી ધોરણ 9 માં મેળવી ગયા. પણ હવે ધારો કે કોઈ બિંદુ કોઈ રેખાખંડ પર એની વચ્ચે આવેલું હોય તો આપણે રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? શું આ એક ચેપ્ટર કરવાથી 11 માર્ક્સ અમારા ખીચામાં આવી જાય? આ તમામ પ્રશ્નોના જવાબ તને મળશે મારા દોસ્ત યામ ભૂમિતિના ચેપ્ટરમાં. તો હું મોહિત સર પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશન ચેનલ તરફથી તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. સૌથી મસ્ત મજાનું આખા મેથેમેટિક્સનું, ધારો કે કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે સર મને ડર છે કે હું મેથ્સમાં ફેલ થઈશ, તો એ વિદ્યાર્થી માટે સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરવું હોય અને 11 માર્ક્સ તને અપાવી દે એવું ચેપ્ટર જો કોઈ હોય તો ગણિતમાં એ છે યામ ભૂમિતિ. યામ ભૂમિતિ કર તારા શુભ શરૂઆત, અને તને હું ગેરંટી આપું છું કે તારા 11 માંથી 11 માર્ક બેઝિક મેથ્સ માટે હું તને અપાવવા માટે હેલ્પ કરીશ. અને જો આ લેક્ચર વન શોટ જોયા પછી તને એમ થતું હોય કે નહીં સર આ ખરેખર કામમાં આવ્યો, તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કે યસ સર તમારી વાત સાચી હતી અને આ ચેપ્ટર બહુ મસ્ત મજાનું છે. નાનું ચેપ્ટર વધારે માર્ક્સ અપાવી શકે એવું ચેપ્ટર. સૂત્ર કેટલા? તો કે ફક્ત 3 સૂત્ર જ આમાં યાદ રાખવાના છે અને આખું ચેપ્ટર મસ્ત મજાથી કરવાનું છે. એક ભૂમિતિનું મસ્ત મજાનું છોટા પેક બડા ધમાકા જેવું ચેપ્ટર છે યામ ભૂમિતિ. યામ વિશે તને આઈડિયા છે જ. તો ચાલો વધારે સમય ન લેતા, ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી આપણી પીડબ્લ્યુ ગુજરાતી ફાઉન્ડેશન ચેનલની વોટ્સએપ ચેનલમાં નથી જોડાયા તો ફટાફટ જોડાઈ જાજો. બોર્ડમાં આના શું ગુણભાર છે, સ્ટાન્ડર્ડ મેથ્સ માટે શું અને બેઝિક મેથ્સ માટે શું, તો એ તમામ પ્રશ્નોના જવાબ તને મળશે અહીંયા. તો ભાઈ તો ફટાફટ પહેલા આપણી પીડબ્લ્યુ ગુજરાતી 8, 9, 10 ચેનલની બાયો સેક્શનમાં આપેલી લિંક વોટ્સએપ ગ્રુપ માટેની છે, એમાં ફટાકથી જોડાઈ જાઓ. અને ભાઈ ઈ જોડાઈ ગયા પછી ધારો કે આપણી એપ્લિકેશન પણ આપેલી છે અને આ વન શોટ પૂરો થયા પછી આની ક્લાસ નોટ જોતી હોય, આની ડીપીપી પ્રેક્ટિસ માટે તારે કરવી હોય ને આ પ્રશ્ન ઇનફ છે તારા બોર્ડ 2026-27 ની પરીક્ષા માટે, તો એની માટે પણ તું પ્રિપેર થઈ જા. તો ચાલો કરીએ શ્રી ગણેશાય નમઃ. શું જોવાના છીએ આજના લેક્ચરમાં? તો ભાઈ અંતર સૂત્ર જોવાના છે. સૌથી પહેલા કોઈ બે બિંદુ વચ્ચેનું અંતર મેળવતા શીખવાનું છે. પછી વિભાજન બિંદુના યામ. વિભાજન બિંદુના યામ એટલે ધારો કે કોઈ રેખાખંડને કોઈ બિંદુ વચ્ચે આવેલું બિંદુ એનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તો એ બિંદુના યામ પણ આપણે મેળવી શકીએ એક સૂત્રની મદદથી. અને એની પછી અગત્યના આઈએમપી, એમસીક્યુ અને દાખલાઓની ચર્ચા કરવાની છે. તો ભાઈ વધારે સમય નથી, તો ભાઈ બે બિંદુ વચ્ચેના અંતર સૂત્રની વાત કરી લઈએ. તો અહીંયા ભાઈ એક મસ્ત મજાની હું અહીંયા રેખા દોરી દઉં છું. ભાઈ અહીંયા જોઈ લો, ચાલો એક રેખાખંડ આપ્યો છે અને અહીંયા એક બિંદુનું નામ આપી દઉં P અને અહીંયા બીજા બિંદુનું નામ આપી દઉં Q. અહીંયા P ના યામ અહીંયા હું લઈ લઉં છું x1, y1 અને Q ના યામ તરીકે હું અહીંયા લઈ લઉં છું x2, y2. તો અહીંયા બિંદુ PQ વચ્ચેનું અંતર મારે શોધવું છે, એને કહી દઉં અંતર સૂત્ર D. ડિસ્ટન્સ પરથી શું થાય? વર્ગમૂળમાં x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 આખા કૌંસ ઉપર વર્ગ. વર્ગમૂળ છે એ છેક સુધી આવશે. હવે ઘણી વાર છે એ આ વર્ગમૂળ કાઢી નાખવું હોય તો PQ નો વર્ગ, બે બિંદુ વચ્ચેનું અંતર D બરાબર વર્ગમૂળ હવે હટી જશે. તો અહીંયા x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ, જ્યાં D બરાબર બિંદુ PQ, બિંદુ P અને Q વચ્ચેનું અંતર બરાબર છે. ક્લિયર કટ હે રે બાબા? યસ સર ક્લિયર હે, યસ સર ક્લિયર હે. ચાલો ભાઈ એક આ સૂત્ર અને ઘણી વખત આ ભી યાદ રાખવું જરૂરી છે ભાઈ. ઓકે, ખ્યાલ આવી ગયો ભાઈ? ક્લિયર છે. અને આ x1, x2 અને y1, y2 એ એના x અને y યામ છે બિંદુ P અને Q ના ક્રમશઃ. ક્લિયર કટ આઈડિયા આવી ગયો? તો પેલું સૂત્ર અંતર સૂત્ર આ છે ભાઈ. ખ્યાલ આવી ગયો બધાને? ક્લિયર છે બચ્ચાઓ? તો કે હા સર. ચલો હવે એક વર્ગમૂળને મસ્ત કરી દઈએ. वर्गमूल को मस्त किया जाए. चलो मस्त कर दिया. हाँ सर. चलो नेक्स्ट. હવે શું છે? વિભાજન બિંદુના યામ. વિભાજન બિંદુના યામ એટલે શું? માની લો કે અહીંયા આ કોઈ રેખાખંડ છે બરાબર. આ રેખાખંડ નું નામ આપી દઉં AB. આ રેખાખંડનું મેં નામ આપી દઉં AB. હવે રેખાખંડ AB નું કોઈ બિંદુ P એ
રેખાખંડ AB નું એ તરફથી જુઓ આ એક ભાગ, આ બીજો અને આ ત્રીજો, 3 ભાગ થયા ટોટલ. તો ભાઈ બિંદુ P રેખાખંડ AB નું એ તરફથી 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે. ચાલો અત્યારે આપણને 1/2 છે એ ખબર નથી એટલે હું એને પર્ટિક્યુલર નામ આપી દઉં m/n. તો અહીંથી આટલું છે એ m છે અને ત્યાંથી આટલું છે એ n છે. બરાબર. કઈ તરફથી? એ તરફથી વિભાજન કરે. તો વિભાજન કરતું બિંદુ કયું થાય? વિભાજન બિંદુ કયું થાય? વિભાજન બિંદુ થાય અહીંયા P, જેના યામ હું કહી દઉં x, y છે. બિંદુ P ના યામ શું છે? x, y. અહીંયા A ના યામ તો કે x1 y1 અને B ના યામ તો કે x2 y2. હા કે ના? હા. તો ચાલો આ બિંદુ P ના યામ શું થાય? x, y. ચાલો તો બિંદુ P ના વિભાજન બિંદુ P ના x યામ અને y યામ શું થાય? હવે યાદ રાખી લેજો mx2 nx1 અપોન m n. જો આ અંતઃ વિભાજન કર્યું, કયું વિભાજન કહ્યું? અંતઃ વિભાજન. આ બિંદુ P છે એ અંદરની તરફ છે AB ના. બહિર વિભાજન હા, પણ અત્યારે આપણે ધોરણ 10 માં સિલેબસમાં નથી. આગળના ધોરણ, મોટા ધોરણ 12 માં એ આવશે ત્યારે આપણે એની ચર્ચા કરશું. બહિર વિભાજન કરે ત્યારે શું થાય એના સૂત્ર. ઓકે ચાલો. અને ભાઈ એનો y આમ તો my2 ny1 અપોન m n. ચાલો ભાઈ આ સૂત્ર યાદ રહી જાય કે ન રહી જાય? યસ સર, રહી જશે કે નહીં રહી જાય? હા સર. તો ચાલો વિભાજન બિંદુના યામનું સૂત્ર મળી ગયું તો કે હા સર બરાબર છે, ક્લિયર કટ છે. હવે ઘણીવાર આને આમ પણ લખી શકો તમે AP/PB બરાબર m/n. ઘણીવાર તમને હવે જો આ વસ્તુને સમજજો, અહીંયા એક ઉદાહરણ આપી દઉં, અહીંયા એક ઉદાહરણ આપી દઉં, અહીંયા એક ઉદાહરણ આપી દઉં કે ઘણી વખત તમને છે એ આ રીતે આપી દેશે કે અહીંયા AB આ છે બિંદુ P બરાબર અને અહીંયા હજી કોઈ બિંદુ આવેલું હશે Q બરાબર. આ 3 સરખા ભાગ થયા 1 2 3. તો તમને અહીંયા ગુણોત્તર AP ના છેદમાં AB નો આપ્યો છે. AP એટલે એક ભાગ, AB એટલે આખો 3 ભાગ. પણ તમારે જે m/n લેવાનો છે ને એ m એટલે આટલો ભાગ, AP થી લઈને અને n એટલે આટલો ભાગ. બરાબર છે મારો ભાઈ? તો હા, તો આ તને જે ગુણોત્તર m આપ્યું અને છેદમાં n નથી આપ્યું, છેદમાં m n આપ્યું. તો અહીંયા AB ની જગ્યાએ PB આવવું જોઈએ. શું આવવું જોઈએ? PB. તો તારે શું કરવાનું? 1 ના 1, 3 માંથી 1 બાદ કરે એટલે 2. તો હવે તને જે આ ગુણોત્તર મળી ગયા ને m/n, કારણ કે આ ગુણોત્તર AP ભાગ્યા PB નો હોય છે અને અહીંયા તને ઘણી વખત AP છેદમાં AB આપી દેશે. આવો એક મસ્ત દાખલો હું તને બતાવી દઈશ મારા દોસ્ત. સર બોર્ડમાં આનું વેઇટેજ શું છે? બોર્ડમાં આનું વેઇટેજ, ચાલો ભાઈ બોર્ડ પરીક્ષામાં આનું વેઇટેજ જોઈ લઈએ. બોર્ડ પરીક્ષામાં આનું વેઇટેજ જોઈ લઈએ. બોર્ડમાં વેઇટેજ, બોર્ડમાં ગુણભાર, બોર્ડમાં ગુણભાર, બોર્ડ પરીક્ષામાંનો ગુણભાર શું છે? ચલો બેઝિક મેથ્સ ની પહેલા વાત કરી દઉં. તો બેઝિક મેથ્સ ના વિદ્યાર્થીઓ માટે ખુશ સમાચાર છે. શું ખુશ સમાચાર છે? તો કે 3 માર્કના 2 ક્વેશ્ચન આવી જાય છે તો 6 માર્ક. પછી 2 માર્કના 2 ક્વેશ્ચન આવી જાય છે તો 4 માર્ક્સ. અને ભાઈ 1 માર્કનો ઘણી વખત 1 અથવા 2 એનો 1, તો ટોટલ 11 માર્ક્સ તમે આમાં કવર કરી શકો. કેટલા માર્ક્સ કવર કરી શકો બચ્ચાઓ? 11. હા કે ના? ચલો સ્ટાન્ડર્ડ મેથ્સ માટે, સ્ટાન્ડર્ડ મેથ્સ માટે શું વિચાર છે સર આ ચેપ્ટરનો? તો કે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે થોડુંક નાનું ઓછું બોનસ છે, પણ બોનસ તો છે. તો કઈ રીતના? તો કે 1 3 માર્કનો. સર આર યુ શ્યોર? ચાલો 2 માર્કના 2 પ્રશ્ન એટલે 4 અને 1 માર્કના 1 એટલે 1. ટોટલ 5 માર્કનું વેઇટેજ આમાંથી છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે. ઓકે બચ્ચાઓ, ક્લિયર કટ હે? તો કે હા સર. ચાલો તો ભાઈ હવે અહીંયા આવી જઈએ અગત્યના IMP MCQ એની માટે. તો ભાઈ સર હજી એક યસ, ત્રિકોણનું ક્ષેત્રફળ જો અહીંયા 3 શિરોબિંદુ આપ્યા હોય, ચાલો 1 મિનિટ, માની લો કે A x1, y1, B x2, y2 અને બિંદુ C x3, y3 હોય તો અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2
કૌંસમાં જોજો હવે યાદ રાખજો 1/2 કૌંસમાં x1 y2 માઇનસ y3 એટલે જો 1 2 3 ફોલો થાય 1 2 3 હવે અહીંયા 2 થી શરૂ થયું x2 તો અહીંયા y3 માઇનસ y1 અને માનાંકમાં એટલે કે ક્ષેત્રફળ ઋણ હોય અને x3 કૌંસમાં y1 માઇનસ y2 માનાંક પૂરો અને અહીંયા આ ત્રણેય યામ છે ત્રિકોણના શિરોબિંદુઓના યામ છે. જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થઈ જશે, જો આ એક યાદ રાખી લેજો, જો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય તો ત્રણેય બિંદુ સમરેખ હશે. ત્રણેય બિંદુ સમરેખ હશે, સમરેખ હોય. આ યાદ રાખી લેજો. આનો આપણે ઉપયોગ કરશું એમસીક્યુ માટે. ઓકે બચ્ચાઓ, ક્લિયર કટ છે? તો કે હા સર. ચાલો આ એક યાદ રાખી લેજો, બરાબર છે, શોર્ટ નોટ તરીકે. ક્લિયર છે? ચાલો તો હવે વધારે સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ આપણા એમસીક્યુ થી. ચાલો શરૂઆતનો ક્વેશ્ચન શું છે? બિંદુ એમ નું ઉગમ બિંદુ થી, તો અહીંયા આને x1 y1 કહી દો અને આને કહી દો x2, y2. સર થોડીક ડાર્ક ઓછી કરી નાખીએ. ચાલો હવે આપણી પાસે અંતર સૂત્ર ડી માટેનું સૂત્ર છે x1 માઇનસ x2 નો સ્ક્વેર. તો અહીંયા x1 તરીકે છે x માઇનસ 0 નો સ્ક્વેર પ્લસ y માઇનસ 0 નો સ્ક્વેર. તો શું થશે? અંડર રૂટમાં x વર્ગ વત્તા y વર્ગ. અંડર રૂટમાં x વર્ગ વત્તા y વર્ગ. તો b ઇઝ ધ કરેક્ટ આન્સર. b ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ચલો ફરી પાછો એક આવો ક્વેશ્ચન પૂછાય એટલે મૂંઝાયા વગર ભાઈ આન્સર આપવાનો. x1 અને x2 y1 y2. તો બિંદુ આ a અને b વચ્ચેનું અંતર x1 માઇનસ x2 સ્ક્વેર. x1 એટલે 0 માઇનસ સૂત્રના x2 એટલે 0 પ્લસ y1 એટલે 6 માઇનસ સૂત્રના અને y2 તરીકે અહીંયા છે માઇનસ 2 નો વર્ગ. ચાલો તો સૂત્ર એપ્લાય કરો. સોરી, કૌંસ ઉપર વર્ગ. ચાલો તો અંતર d બરાબર 0 માઇનસ 0 એટલે 0, 6 ઓછે ઓછે વત્તા 2 એટલે અહીંયા થઈ ગયું 0 વત્તા 8 નો વર્ગ. તો 0 વત્તા 8 નો વર્ગ એટલે 64, એટલે 64 વર્ગમૂળ અંતર ધન હોય એટલે 8 1. B4 બોમ્બે ઇઝ ધ કરેક્ટ આન્સર બચ્ચો. ચલો નેક્સ્ટ. સર જો હવે આ ક્વેશ્ચન સમજવા જેવો છે. Q અને R ને જોડતા રેખાખંડનું, ચાલો આ બે ને જોડતો એક રેખાખંડ હું અહીંયા બનાવી દઉં QR. જોજો રેખાખંડ આમ છે હજી. હા, Q અને R, આ Q અને આ R, આને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ A અહીંયા આપ્યું છે. Q ના યામ -6,7 છે, R ના યામ -2,3 છે. અચ્છા, અહીંયા હજી બે સૂત્ર હું અહીંયા તમને એડ કરાવી દઉં તો તમને કઈ વાંધો છે શું? તો કે અહીંયા હું એડ કરાવી દઉં તમને. ત્રિકોણનું મધ્ય કેન્દ્ર અને રેખાખંડનું મધ્ય બિંદુ. ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્રના યામ, મધ્ય કેન્દ્રના યામ, મધ્ય કેન્દ્રને દર્શાવાય G x, y. શું થાય? તો કે x1 વત્તા x2 વત્તા x3 ભાગ્યા 3 અને અહીંયા y1 પ્લસ y2 પ્લસ y3 ભાગ્યા 3. તો આને ભૂલવાનું નથી ભાઈ, આને ભૂલથી પણ ભૂલવાનું નથી, આને ભૂલથી પણ ભૂલવાનું નથી. એ જ રીતે કોઈ રેખાખંડના મધ્ય બિંદુના યામ જોતા હોય, કોઈ રેખાખંડના મધ્ય બિંદુના યામ, તો અહીંયા આવી જાઓ. ચાલો અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ. એક નાની નોટ આપણે અહીંયા કરી લઈએ, એક નાની નોટ કરી લઈએ કે અહીંયા રેખાખંડ AB નું મધ્ય બિંદુ જો P હોય તો આના યામ A ના x1 y1, B ના યામ x2 y2 અને P ના યામ જો મધ્ય બિંદુ xy. જો રેખાખંડ AB નું મધ્ય બિંદુ કોણ હોય? P. તો એના યામ px, y બરાબર બચ્ચો શું થાય? તો કે x1 પ્લસ x2 બાય 2 અને y1 પ્લસ y2 બાય 2. ઓકે, ચાલો ક્લિયર કટ હે? તો કે હા ક્લિયર કટ છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. તો કે અહીંયા સર હતા. ચાલો હવે અહીંયા તમને કંઈક યામ આપેલા છે એના, એ શું આપ્યા છે? તો કે m/2 અને 5. તો આપણી પાસે સૂત્ર છે x યામ
મધ્ય બિંદુનો x તો કે m/2 બરાબર x1 + x2/2 આ x1 આ y1 આ x2 અને આ y2 ચાલો તો x1 + x2/2 અને હવે y1 + y2/2 લખવાની જરૂર નથી કે 7 ને 10/5 તો છે જ આપણે m શોધવું છે તો અહીંયા બે બે તો ઉડાડી દીધા ચાલો m બરાબર x1 તરીકે -6 છે અને x2 તરીકે -2 છે તો માઇનસ માઇનસ પ્લસ થશે -6 પ્લસ માઇનસ એ માઇનસ બે માઇનસ છે બે અહીંયા માઇનસ છે તો ભાઈ m બરાબર સરવાળો પણ આવશે -8 શું આવશે -8 ચાલો તો m ની કિંમત અહીંયા મળી ગઈ m ની કિંમત જ આપણે શોધવાની હતી ડન 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 ચાલો ભાઈ હવે આના માટે એક શોર્ટ ટ્રીક આપું છું યાદ રાખી લેજો આમાં શું તો કે બિંદુ 4 5 નું x અક્ષથી લંબ અંતર જ્યારે કોઈ બિંદુનું અક્ષથી લંબ અંતર કે જ્યારે કોઈ બિંદુનું અક્ષથી લંબ અંતર કે તો શું સિમ્પલ જો x અક્ષથી કે કોઈ બિંદુનું x અક્ષથી લંબ અંતર પૂછેલું હોય તો જવાબ લંબ અંતર કે તો એનો માનાંકમાં y જવાબ અને જો y અક્ષથી લંબ અંતર પૂછે એ બિંદુનું y અક્ષથી લંબ અંતર પૂછે તો એ બિંદુનો x માનાંકમાં ઓકે કોઈ બિંદુ કે જેના યામ આપેલા હોય x, y તો એની માટેનો આ જવાબ ઓકે તો હવે x અક્ષનું લંબ અંતર પૂછ્યું તો આનો y આમ માનાંક સાથે કરો તો y આમ શું છે ઓલરેડી પ્લસ જ છે તો જવાબ આવે 5 બીજી કાંઈ ગણતરી તમારે કરવાની જરૂર નથી આ ટ્રીક તમે યાદ રાખી લેજો મોજ પડી ગઈ આ ભાઈ કે સર મોજ પડી ગઈ સર તો આવા ક્વેશ્ચન છે સર અમે તો લડી લઈશું તો હા મારા દોસ્ત તારે લડવાનું જ છે ચાલ હવે અહીં આવી જા ચાલ થોડાક તને અમુક ગુણધર્મ માટે થઈને સર થોડીક માહિતી આપી દે ચાલ હવે અહીંયા જોઈ લે સમબાજુ ચતુષ્કોણ હોય તો બે વિકર્ણની જ્યારે વાત હોય ને મારો ભાઈ તો એ કાટખૂણે દુભાગે તો અહીંયા જોતો અને એકરૂપ નહીં હોય એટલે આ એકરૂપ વાળો ઓપ્શન છે ને એ અહીંયા ભૂલી જા બરાબર એકરૂપ વાળો ઓપ્શન તું અહીંયા ભૂલી જા અચ્છા આ ચોરસ અને દુભાગે અરે વાહ ભાઈ વાહ શું વાત છે ચાલો હવે એક વસ્તુ અહીંયા એવી થઈ છે કે અહીંયા જે આ દુભાગે તમને દેખાય ને અહીંયા જે આ દુભાગે એ એકચ્યુઅલમાં અહીંયા તમારે સમજવું ક્યાં સમજવું અહીંયા એકરૂપ અને દુભાગે અને એક દુભાગે તમારે લેવાનું થશે ચોરસના કેસમાં કાટખૂણે અને દુભાગે અને એક જગ્યાએ કાટખૂણ અચ્છા ઓકે સમજાઈ ગયું એકમાં આ કાટખૂણે આખું દુભાગે છે એ લેવાનું થશે તો ઉભા રહ્યો બચ્ચો આ આખું છે ને હા આખાને સર વાઇટ કરી દે એક જ મિનિટ બચ્ચો હા ચાલ આ અહીંયા તમારે માનવાનું છે એકમાં એસીબીડી કાટખૂણે દુભાગે अरे यार ये क्या हो रहा है बच्चों हे राम जगन्नाथम परमानंदम ચાલો કાટખૂણે દુભાગે એકરૂપ અને કાટખૂણે દુભાગે ચાલો હવે આનો જવાબ આપીએ તો ભાઈ સૌથી પહેલા સમબાજુ ચતુષ્કોણમાં કાટખૂણે દુભાગે એટલે ઓપ્શન બી અહીંયા આવશે અહીંયા બી જશે બરાબર અહીંયા બી જશે સમાંતર બાજુમાં ખાલી દુભાગે એટલે એ જશે તો પહેલામાં બી બીજામાં એ પહેલામાં બી બીજામાં એ એવો એક જ ઓપ્શન જાય છે પછી લંબચોરસમાં એસીબીડી એકરૂપ હશે એ નક્કી તો ચાલો આમાં ત્રીજામાં ડી જાય છે અને ચોથામાં ચોરસમાં કાટખૂણે દુભાગે અને એકરૂપ હશે બરાબર ચોથામાં સી તો અહીંયા બી ઇઝ ધ કરેક્ટ આન્સર આપણી પાસે આવી ગયો છે ચાલો બી ઇઝ યોર કરેક્ટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન ચલો એ બે બિંદુ વચ્ચેનું અંતર પૂછાઈ જાય એક માર્કમાં યાર સિમ્પલ સવાલ તો AB બરાબર વર્ગમૂળમાં
-5 વત્તા 1 નો વર્ગ વત્તા 7 ઓછા 3 નો વર્ગ. પછી અહીંયા લખવું 2 માર્કમાં હોય તો અંતર સૂત્રની મદદથી આ કારણની નિશાની કહેવાય. તો AB બરાબર -5 વત્તા 1 તો કે -4 નો વર્ગ 7 ઓછા 3 તો એ 4 નો વર્ગ -4 નો વર્ગ એટલે 16 4 નો વર્ગ એટલે 16 16 ને 16 32 તો આને લખી શકાય 16 દુ 32 તો આનો જવાબ આવે 4 વર્ગમૂળમાં 2 એકમ 4 વર્ગમૂળમાં 2 એકમ. હા કે ના? તો કે હા. બસ ધીસ ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ ચાલો હવે આને સમજવા પ્રયત્ન કરો. બિંદુ P અને Q વચ્ચેનું અંતર તમને 10 આપ્યું છે તો y ની કિંમત શોધો. ચાલો અહીં PQ બરાબર આપ્યું છે 10 એકમ બરાબર. હવે બે બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરતા તો PQ નો વર્ગ બરાબર 10 નો વર્ગ થાય. તો ચાલો PQ નું સૂત્ર મૂકો x1 x2 તો 2 ઓછા 10 નો વર્ગ વત્તા -3 ઓછા -y નો વર્ગ 10 નો વર્ગ 100. અહીંયા 2 ઓછા 10 એટલે -8 નો વર્ગ. હવે આનું સૂત્ર વાપરો 3 નો વર્ગ 9 ઓછે ઓછે વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ પદ નો વર્ગ. ઓકે કારણ અંતર સૂત્ર પરથી અંતર સૂત્ર. ચાલો આટલું લખતા આવડે કે ન આવડે? આવડે જ ને સાહેબ. આટલું લખતા આવડે કે ન આવડે? આવડે. ચાલો બરાબર કેટલા છે? 100. હવે આ -8 નો વર્ગ વર્ગ છે એટલે 64 અહીંયા 9 વત્તા 3 દુ 6y વત્તા y વર્ગ આ 100 આ બાજુ આવી જાય તો -100 બરાબર 0. ચાલો એક સમીકરણ અહીંથી મળી જશે કે નહીં? યસ સર મળી જશે. તો હવે જુઓ y વર્ગ વત્તા 6y 64 ને 9 73 -27 મોટા પદની નિશાની માઇનસ તો 100 માંથી 73 કાઢો એટલે 27 વધે. 100 માંથી 73 કાઢો એટલે 27 વધે. 27 ને એવા અવયવ કે બાદબાકીથી પ્લસ છે આવે 9 તેરી 27 એટલે કે સર અહીંયા y +9 અને y -3 બરાબર 0. તો સર અહીંયા y બરાબર એક કિંમત -9 અથવા y બરાબર અહીંયા કિંમત +3. અહીંયા y છે એ અંતર નથી બિંદુના યામ છે તો બિંદુના યામ ઋણ હોઈ શકે તો અહીં y બરાબર -9 અથવા તો y બરાબર 3 હોઈ શકે. ચાલો ભાઈ મસ્ત મજાનો ક્લિયર છે ભાઈ ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ. હવે આની જગ્યાએ x યામ અનનોન તરીકે આપે અને તમને પૂછી લે તો આવડવો જોઈએ. તો ધીસ ઇઝ યોર કરેક્ટ આન્સર બચ્ચો. નેક્સ્ટ ક્વેશ્ચન ચલો આવી જાઓ. હવે ગુણોત્તર આધારિત તો અહીંયા x1 y1 છે આપણી પાસે તો કે હા સર x1 y1 છે અને અહીંયા શું છે x2 y2 છે અને અહીંયા શું છે તો કે m જેન n છે. વિભાજન કરતા બિંદુના યામ એટલે x, y શોધવાનું છે. ચાલો તો અહીંયા હું નામ આપી દઉં બિંદુ. જો આ આવી કઈક આકૃતિ છે બિંદુ PQ એનું વિભાજન કરતું બિંદુ હું અહીંયા કહી દઉં A. ચાલો ઓકે વિભાજન કરતા બિંદુના આ 2 અને આ બાજુ 3. ચાલો ઓકે ચાલો તો બિંદુ A કે જેના યામ છે અહીંયા x, y બિંદુ P જેના યામ આપણે લઈએ છીએ x1 y1 અને આ x2 y2. ચાલો તો અહીંયા બિંદુ A x, y એ રેખાખંડ PQ નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે P ના યામ x1 y1 તો અહીંયા વિભાજન બિંદુના યામનું સૂત્ર બિંદુ A x, y બરાબર શું થાય તો કે m જેન n બરાબર આપી દીધું છે 2:3. અહીંયા x1 y1 x2 y2 છે તો ચાલો સૂત્ર મૂકી દો mx2 + nx1 upon m + n my2 + ny1 upon m + n. ચાલો x અને y તો શોધવાના છે તો m ની કિંમત 2 છે n ની કિંમત 3 છે તો પેલા m n ની કિંમત મૂકી દો. ચાલો 2 માં એટલે એ તમને નડતી બંધ થઈ જાય. હવે શું કરશો તો કે અહીંયા x1 x2 છે તમારી પાસે x1 -1 છે અહીંયા -1 મૂકો x2 4 છે તો અહીંયા 4 મૂકો y2 અહીંયા -3 છે અને y1 અહીંયા છે 7 ચલો 7 મૂકો. હવે સાદરૂપ આપો એટલે આપણે અહીંયા વિભાજન બિંદુ અહીંયા મળી જાય.
વાહ. તો ચાલો સાદરૂપ આપીએ. 2 ચોક 8 ઓછા 3 ભાગ્યા 5. અહીંયા સાદરૂપ આપો. 2 તેરી -6 7 તેરી 21 ભાગ્યા 5. ચાલો 8 ઓછા 3 5 ભાગ્યા 5 કોમા 15 ને 6 21 ભાગ્યા 5 5 તેરી 15 5 એકા 5. તો ભાઈ અહીંયા વિભાજન બિંદુના યામ x, y બરાબર 1,3. તો વિભાજન બિંદુના યામ મળી ગયા. બિંદુ એ ના યામ શું મળે? 1,3. 1,3. હા કે ના બચ્ચો? ક્લિયર કટ હે રે બાબા? ક્લિયર કટ? યસ ઓર નો? યસ સર. મોજ પડી ગઈ? હા સર, મોજ પડી ગઈ. હવે ઉભા રહો. આને છે ને હું ક્યાં લઈ લઉં? ઉભા રહો. અહીંયા આવવા દો એટલે તમને ક્લિયર થાય. ઓકે, ઓકે ભાઈ. આ એક્સ વાય કાઢી નાખું. ચાલો, આ બિંદુ પી અને આ ક્યુ. ચાલો નેક્સ્ટ. વાહ સર વાહ, મોજ પડી ગઈ, મોજ પડી ગઈ. ચાલો એવો જ કઈક ક્વેશ્ચન અહીંયા આપ્યો. વાહ. તો ત્રિભાગ બિંદુ. ત્રિભાગ બિંદુ એટલે 3 સરખા ભાગ કરતા હોય. હવે ત્રિભાગ બિંદુ કે એટલે અંદર રેખાખંડની વચ્ચે કેટલા બિંદુ આવેલા હોય? 2 બિંદુ આવેલા હોય. જેટલા ભાગ કરે એની કરતા એક ઓછું બિંદુ આવેલું હોય. બરાબર. ચાલો, તો એ 3 સરખા ભાગ કરે તો કે 1 2 અને 3. હા કે ના? તો કે હા. તો ચાલો અહીંયા બિંદુ પી એના યામ x, y એ રેખાખંડ AB નું એ તરફથી જુઓ તો 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે. હવે કોઈને એવો વિચાર સર મેં અહીંયા ક્યુ લીધું હોય તો એ 2/1 આવત તરમાં વિભાજન કરે છે. હા કે ના? વિભાજન કરે છે. આ 3 માર્કનો દાખલો. ચાલો, તો ભાઈ પેલા પી ના યામ મળી જાય કે ન મળી જાય? મળી જ જાય ને સર. આને યામને x1 અને y1, આનું યામ x2 અને y2 અને m જેન n તો આપણી પાસે છે જ. કેટલું આપ્યું છે? તો કે સર 1/2 અહીંયા રહ્યું. તો ચાલો બિંદુ પી ના યામ x, y બરાબર વિભાજન સૂત્ર પરથી nx1 upon m plus n my2 plus ny1 upon m plus n. ચાલો હવે અહીંયા કિંમત મૂકું. હવે અહીંયા હું કિંમત મૂકું તો કે હા. તો ચાલો m અને n ની કિંમત અહીંયા શું છે? 1 અને 2 મૂકી દો. 1 plus 2 અને અહીંયા તે 1 અને 2 અને અહીંયા 1 plus બગડે 2. ચાલો, તો હવે અહીંયા શું થાય છે જુઓ તો 1 ને 2 3. અહીંયા શું થાય છે? 1 ને 2 3. હવે 1 અને 2 અહીંયા 1 અને અહીંયા 2. ચાલો, અચ્છા હવે અહીંયા સાદરૂપ આપવાનું રહે. અહીંયા 1 અને 2 ની સાથે x2 x1 x1 x2 ની કિંમત મૂકી દો. અહીંયા -7 અને અહીંયા 2 y2 4 અને y1 -2. ચાલો સાદરૂપ આપો. -7 પ્લસ 2 દુ 4 ભાગ્યા 3 અને અહીંયા 4 - 4 છેદમાં 3. તો અહીંયા -3 ના છેદમાં 3 અને અહીંયા 0 ના છેદમાં 3. 3 એકા 3. તો આ વિભાજન બિંદુના યામ આવી ગયા -1,0. તો બિંદુ પી ના યામ મળી ગયા તમને. બિંદુ પી ના યામ મળી ગયા -1,0. હવે તમે સરખું જુઓ ને તો બિંદુ ક્યુ એ રેખાખંડ પીબી નું મધ્ય બિંદુ છે. તો કે હા, કારણ કે ક્યુ જો 1/1. તો કે હા. તો ચાલો ક્યુ ના યામ બરાબર શું થાય? તો કે પી નો x યામ વત્તા બી નો x યામ એ બંનેનો સરવાળો ભાગ્યા 2. પી નો y યામ અને બી નો y યામ ભાગ્યા 2. ચાલો, તો -1 -7 -8 ભાગ્યા 2 અને 4 ભાગ્યા 2. તો અહીંયા 2 ચોક 8 અને 2 દુ 4. તો આના યામ આવે -4,2. અહીંયા ક્યુ ના યામ પણ મળી ગયા -4,2. હવે આ બેનું મધ્ય બિંદુ જોઈ લો એટલે બી ખ્યાલ આવી જાય.
હા કે ના? તો એ વિભાજન કરતા ત્રિભાગ બિંદુના અહીંયા તમે લખી શકો -1,0 અને -4,2. અહીં ત્રિભાગ બિંદુ ના યામ P ના યામ -2,0 અને Q ના યામ -1,0 -1,0 અને Q ના યામ શું આવ્યા? -4,2 -4,2 થાય. ઓકે, તો ભાઈ આટલી બ્યુટી હતી આ ક્વેશ્ચનમાં, આટલી બ્યુટી હતી. ધીસ ઇઝ યોર આન્સર. મોજ પડી ગઈ સર, મોજ પડી ગઈ. ડન ડના ડન છે સર, આ ડન ડના ડન છે. હા કે ના? તો કે હા સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આવો. હવે ભાઈ જો અહીંયા કંઈક તમને રહસ્ય આપી દીધું. શું રહસ્ય આપી દીધું વિચારો. જો આ બિંદુને નામ આપી દઉં P, આ બિંદુને નામ આપી દો Q. તો બિંદુ P 2,-5 અને બિંદુ Q -2,9 થી સમાન અંતરે આવેલું કોઈ બિંદુ. તો અહીંયા હું માની લઉં કે સમાન અંતરે આવેલું કોઈ બિંદુ A. બરાબર? સમાન એક અક્ષ પરનું બિંદુ છે એટલે A,0 અથવા X,0 લઈ લો. ચાલો X,0. બરાબર? એટલે કે અહીં PA બરાબર QA થાય, કારણ કે એ બિંદુ P અને Q થી સમાન અંતરે છે. તો ભાઈ બે બાજુ વર્ગ કરી નાખીએ એટલે અંતર સૂત્ર લાગુ પડી જાય. તો કે હા. અને બિંદુ એ X અક્ષ ઉપર હોવાથી એનો y આમ 0 થાય. બિંદુ એ X અક્ષ પર હોવાથી તેના યામ શું લેવા પડે? X,0 છે. ચાલો P અને Q ના યામ તો આપેલા જ હતા. હવે અંતર સૂત્ર લગાડો. PA². તો કે x1 - x2². ચાલો ભાઈ x1 - x2² તો x - 2² પ્લસ 0 - -5 હવે જમણી બાજુ QA માટે x1 - x2² પ્લસ 0 - 9 હા કે ના? તો કે હા. ચાલો સાદરૂપ આપીએ. x² - 4x + 4 0 - 5 તો 0 + 5 અને જમણી બાજુ x² + 4x + 4 અને 0 - 9 એટલે -9 ચાલો x² અને 4 x² અને 4 કેન્સલ. અહીંયા -4x વધ્યું. -4x + 5 નો વર્ગ 25. અહીંયા વધ્યું +4x + 81. સર -4x ને આ બાજુ મોકલું તો 4x + 4x અને સર આ 81 ને હું આ બાજુ લઈ લઉં તો 25 - 81. મોટા પદની નિશાની માઇનસ છે તો આપણો જવાબ તો માઇનસમાં જ આવશે. તો ભાઈ 25 - 81 બરાબર 8x. મોટા પદની નિશાની માઇનસ. અહીંયા 6 અહીંયા 5 56 વધે. 56 બરાબર 8x. મારે x શોધવું છે. 8 આના છેદમાં -56/8 બરાબર x. 8 + 7 = 56. તો સર અહીંયા x બરાબર -7 આવી ગયું. તો બસ x અક્ષ પરનું બિંદુ એ ના યામ મળી ગયા આપણને. તો અહીં લખવાનું, અહીં x અક્ષ પરના બિંદુ એ x,0 બરાબર -7,0 થાય. કે જે આપેલ બિંદુ P અને Q થી સમાન અંતરે છે. જે x અક્ષ પરનું બિંદુ શોધવાનું એ આપણે શોધી લીધું. ચાલો નેક્સ્ટ. હવે અહીંયા કીધું છે તમને અલગ અલગ શિરોબિંદુઓ આપેલા છે. ક્યાં ક્યાં? A B C D અને સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. ચાલો તો સમાંતર બાજુ ચતુષ્કોણની લાક્ષણિકતાઓ આપણને ખબર છે. સમાંતર બાજુ ચતુષ્કોણની લાક્ષણિકતાઓ આપણને ખબર છે. A B C અને D. ચાલો A બરાબર અહીંયા છે 6,1, B બરાબર છે અહીંયા 8,2, C બરાબર છે અહીંયા 9,4 અને D બરાબર અહીંયા છે P,3. હા કે ના? તો કે હા. તો અહીં આપેલ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ. કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ. કેવો ચતુષ્કોણ છે બચ્ચાઓ? સમાંતર બાજુ. તો ભાઈ એના માટે આપણે શું કરશું? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો બાજુ હોવાથી તેના વિકર્ણ દુભાગે. ચાલો તો જો એના વિકર્ણ અહીંયા દુભાગે એવું બતાવી દો. બરાબર. સર અલગ કલર લ્યો. વાવ.
એટલે કે બેયના વિકર્ણનું મધ્ય બિંદુ સરખું થાય હોવાથી એસી અને બીડી દુભાગે. આ દુભાગે નો અર્થ શું કે રેખાખંડ એસી નું મધ્ય બિંદુ એ જ બરાબર થાય રેખાખંડ બીડી નું મધ્ય બિંદુ. ચાલો હવે એસી નું મધ્ય બિંદુ અહીંયા તમે જુઓ તો એસી નું મધ્ય બિંદુ અહીંયા તમે જુઓ તો એના યામ શું છે તો કે 6+9/2 કોમા વાયામ 1+4/2 બરાબર જમણી બાજુ બીડી નું મધ્ય બિંદુ 8+p/2 અને વાયામ 2+3/2. વાહ સર બે એનો વાયામ મેચ થાય છે તો હવે આપણે તો અહીંયા 15/2 અને અહીંયા 5/2 અહીંયા 8+p/2 અને અહીંયા તે 5/2 તો જો બેનો વાયામ સમાન થાય છે તો હવે અહીંયા શું કરી શકીએ તો કે સર x યામને સરખાવીએ તો 15/2 બરાબર 8+p/2 હા કે ના તો કે હા બસ તો ચાલો 15/2 બરાબર 8+p/2 સર બે બાજુથી 2 કેન્સલ આ 8 પ્લસ આ બાજુ આવે તો માઇનસ બરાબર p તો સર p બરાબર અહીંયા 7 આવે સર p बराबर અહીંયા 7 આવે હા કે ના બચ્ચો ક્લિયર કटे है रे बाबा क्लियर हो गया भाई આ એક એક ઇગ્નોર કરવા જેવો નથી ચાલો આઈએ જો y અક્ષ એ આપેલ રેખાખંડને જોડતા કયા ગુણોત્તરમાં વિભાજન કરે એ શોધો અને આનું છેદ બિંદુ પણ મેળવો ચાલો ભાઈ y અક્ષની વાત છે હવે અહીંયા આવો તો આ બેને જોડતો એક રેખાખંડ પેલા બનાવી દઈએ આ બે બિંદુને જોડતો એક રેખાખંડ હું અહીંયા આપી દઉં ચાલો હવે અહીંયા જોજો બિંદુ A કે જેના યામ છે 5,-6 અને અહીંયા છે બિંદુ B એના યામ હું લખી દઉં -1,-4 હવે y અક્ષ છે એટલે એ તો કંઈક આમ હોય તો કે હા હવે આ બિંદુ છે y અક્ષ એને છેદતું હોય તો આ y અક્ષ પરનું બિંદુ હોય તો એના યામ શું હોય x યામ 0 અને y યામ 0 હોય તો કે હા તો અહીં આ બિંદુને કહી દઉં P તો y અક્ષ પરનું બિંદુ P કે જેના યામ 0, y એ રેખાખંડ AB નું m/n ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે અહીંયા જુઓ તો એનો કયો યામ 0 છે તો કે x યામ. હવે અહીંયા કદાચ x અક્ષ પણ તમને પૂછી શકે તો જેનો યામ 0 હોય ને એની સાથે એને કમ્પેર કરો તો કે આ બિંદુ P ના 0, y યામ સૂત્ર શું છે mx2 + nx1 / m + n અને my2 + ny1 / m + n. હવે આપણને અહીંયા ગુણોત્તર મેળવવાનો છે ને છેદ બિંદુ એટલે y પણ મેળવવા તો પેલા ગુણોત્તર મેળવવા માટે અહીંયા જે 0 છે ને એ x યામને અહીંયા કમ્પેર કરું m x2 n x1 / m + n શોધવું છે. હવે અહીંયા x1 અને x2 જુઓ તો આ છે એ x1 કહી દો તો આ x2 અને આ y1 કહી દો તો આ y2 તો x2 છે -1 અને x1 છે 5 આ m + n બરાબરની ડાબી બાજુ જાય તો ગુણાકારમાં 0 એને ગુણ્યા m + n હવે અહીંયા શું પિક્ચર બને છે -m + 5n. હવે આ y યામને ઘડીક વાર આપણે રેવા દઈએ કારણ કે m અને n ની કિંમત નથી એટલે તો 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય 0 m + 5n આ m આ બાજુ આવે તો +m = 5n આ n ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં 5/m તો અહીંયા m/n તમને ગુણોત્તર મળી ગયો કે નહીં m/n ગુણોત્તર મળી ગયો શું આવ્યો 5/1. હવે તમારી પાસે mn છે તો y બરાબર શું છે ચાલો સૂત્ર મૂકો તો એનો y યામ બરાબર શું થાય my2 + ny1 / m + n. ચાલો હવે તમારી પાસે m5 છે n1 છે 5 + 1 હવે y1 અને y2 પણ છે જુઓ તો y1 હતું -6 y2 છે -4 y2 છે -4 y1 છે -6 તો 5 ચોક -20 -6 ભાગ્યા 6 તો અહીંયા થઈ ગયું -26/6 સર 3 દુ 6 13 દુ 26 તો ફાઇનલ આન્સર y અક્ષ પરનું છેદ બિંદુના યામ y મળી ગયા. x યામ તો એનો 0 જ હતો તો અહીંયા લખો
છેદ બિંદુના યામ વાય અક્ષ પરના છેદ બિંદુ ના યામ શું થાય 0,-13/3 બરાબર. અને એનો ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે તો કે ગુણોત્તર m/n બરાબર 5/1 આવે. તો ભાઈ હવે 3 માર્ક આપડા આવે કે ન આવે? આવે ભાઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બચ્ચાઓ, આને ભૂલવાનું નથી. યસ સર, આને નહીં ભૂલવામાં આવે. ચલો બચ્ચો, ચલો 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 અહીંયા આવી જાઓ. ચાલો એક આ પણ પૂછાય છે. એક્સ વાય એ બિંદુઓથી સમાન અંતરે છે. ચાલો આ બિંદુ પી, આ બિંદુ પી, આને કહી દો એ. બિંદુ પી એ એ અને બી થી સમાન અંતરે છે એટલે એપી બરાબર પીબી. બે નો વર્ગ કરી નાખો એટલે વર્ગમૂળ લખવાનું રહે નહીં. ચાલો હવે અંતર સૂત્રની મદદથી x ઓછા 3 નો વર્ગ વત્તા y ઓછા 6 નો વર્ગ બરાબર x વત્તા 3 નો વર્ગ પ્લસ y ઓછા 4 નો વર્ગ. હવે x વર્ગ ઓછા 6x વત્તા 9 y વર્ગ ઓછા 12y વત્તા 36 બરાબર x વર્ગ વત્તા 6x વત્તા 9 બરાબર y વર્ગ ઓછા 8y વત્તા 16. હા કે ના? તો કે સર x વર્ગ y વર્ગ, x વર્ગ y વર્ગ, x x x બાજુ, y y એક બાજુ અને સંખ્યા એક બાજુ. 36 ને 9 45. ચાલો સંખ્યા આ બાજુ લઈ લઈએ. 16 ને 9 25. આ બાજુ આવે તો માઇનસ. હવે અહીંયા 6x ઓછા 8y છે જમણી બાજુ. આ 6x જમણી બાજુ જાય તો પ્લસ અને આ માઇનસ 12y આ બાજુ આવે તો પ્લસ 12y. તો ચાલો સાદરૂપ આપો. અહીંયા x અને y વચ્ચેનો સંબંધ મળે કે ન મળે? તો કે 45 ઓછા 25 કરો એટલે 20 વધે. અને અહીંયા 6 ને 6 12x ઓછા 8 વત્તા 12 તો કે પ્લસ 4y. તો સર બધી બાજુથી 4 25 અને અહીંયાથી 4 કોમન કાઢીએ તો 3x વત્તા y મળે. 4 4 કેન્સલ. તો સર અહીંયા 5 બરાબર 3x વત્તા y. તો x અને y વચ્ચેનો સંબંધ પેલો આ મળે. બીજો સંબંધ y બરાબર 5 ઓછા 3x થાય. આ પણ લખી શકાય. અને અથવા હવે x ને સૂત્રનો કરતા બનાવવો હોય તો 5y બરાબર 3x અને હજી એક 5 ઓછા y ભાગ્યા 3 બરાબર x. તો આ પણ તમે સંબંધ કહી શકો. તો આટલા અલગ અલગ સંબંધમાંથી કોઈ એક સંબંધ MCQ માં પૂછે તો પણ તમને આવડવા જોઈએ. હા કે ના બચ્ચો? યસ સર. ચલો આગે बढ़े, ચલો આગે बढ़े, ચલો આગે बढ़े. ચલો અહીંયા આવી જાઓ. હવે શું કીધું છે અહીંયા કે a અને b, a અને b ને જોડતા 4 સમાન ભાગમાં વિભાજન થાય છે. ચાલો ભાઈ a અને b 4 સમાન ભાગ. હ a અને b 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ 4 સમાન ભાગ કરવાના. ચાલો આ 1, આ 2, આ 3 અને આ 4. ચાલો તો આ 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ કેટલા થયા? 3. ચાલો હવે અહીંયા ધ્યાન આપી દેજો. પેલા a ના યામ છે -2,2 અને b ના યામ છે 2,8. આ એક ભાગ, આ એક ભાગ, આ એક ભાગ અને આ એક ભાગ. હવે હું એમ કહું આ q બિંદુ છે, બિંદુ q એ એની ડાબી બાજુ જુઓ તો 2 અને એની જમણી બાજુ જુઓ તોય 2. હા કે ના? તો બિંદુ q એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. તો કે હા સર. તો ચાલો મધ્ય બિંદુના યામ મેળવતા તો આપને આવડે છે. કઈ રીતે? તો કે x1 + x2/2 અને y1 + y2/2. ચાલો x1 અને x2 શું છે? -2 + 2 ભાગ્યા 2 અને y1 y2 શું છે? તો કે 2 + 8 ભાગ્યા 2. સર -2 + 2 0 ભાગ્યા 2 અને 8 ને 2 10 ભાગ્યા 2. તો સર આનો આન્સર આવે 0/5. ચાલો ભાઈ q ના યામ મળી ગયા 0,5. હવે જુઓ તો બિંદુ P એ AQ નું મધ્ય બિંદુ થાય. તો કે હા સર. બિંદુ P એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ થાય મારા ભાઈ. હા ભાઈ તો કેવો ખુશ છે. તો બિંદુ P એ AQ નું મધ્ય બિંદુ છે. હા કે ના? તો કે હા. તો ચાલો બિંદુ Q ના યામ શું, બિંદુ P ના યામ શું થાય? તો કે x1 + x2/2. હવે આના માટે x1 -2 + 0/2
અને આનો y1 2 વત્તા 5 ભાગ્યા 2 તો -2 ભાગ્યા 2 અને 7 ભાગ્યા 2 2 એકા 2 તો સર p ના યામ છે એ -1,7/2 થાય. ચાલો હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ કયા બિંદુની વાત છે તો કે બિંદુ R એ રેખાખંડ BQ નું મધ્ય બિંદુ છે. હા કે ના તો કે હા. ચાલો તો હવે R માટે x1 + x2 તો કે 0 + 2 ભાગ્યા 2 અને y1 + y2 તો કે 5 + 8 ભાગ્યા 2 તો કે હા 2 ભાગ્યા 2 અને 13 ભાગ્યા 2 તો કે 1,13 ભાગ્યા 2 હા કે ના તો ભાઈ અહીંયા ત્રિભાગ બિંદુના યામ મળી ગયા કે નહીં. આ બિંદુ Q ના યામ, આ બિંદુ P ના યામ અને આ બિંદુ R ના યામ. તો અહીંયા લાસ્ટમાં લખવું હોય તો લખી શકાય બિંદુ PQR ના યામ. બિંદુ P -1,7 ભાગ્યા 2, બિંદુ Q 0,5 અને બિંદુ R 1,13/2 આપેલ રેખાખંડ AB નું 4 સમાન ભાગમાં બરાબર 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ છે. ओके बच्चों, क्लियर कट है रे बाबा? यस सर. चलो एक ही मिनट, इसको थोड़ा सा छोटू सा कर दे, इसको थोड़ा सा छोटू सा कर. ओहो वेट. अरे बच्चों ये क्या हो गया? ओके चलो क्लियर कट है रे? यस सर. नेक्स्ट क्वेश्चन. આપેલ શિરોબિંદુ ચોરસના છે એવું દર્શાવવાનું છે. ચાલો પહેલા તો ચારે બાજુ સમાન થવી જોઈએ અને વિકર્ણ સમાન હોવા જોઈએ. ચારે બાજુ સમાન, વિકર્ણ સમાન, કારણ કે વિકર્ણ સમાન એમાં લંબચોરસમાં છે, બાકી એકેમાં નથી. તો ચાલો ભાઈ આપણી પાસે કામ છે. તો અહીંયા જો AB = BC = CD = AD ચારે બાજુ અને AC = જો BD હોય તો આપેલ શિરોબિંદુ ચોરસના છે એમ કહેવાય, તેમ સાબિત થાય. હા કે ના તો કે હા. ચાલો તો પેલા અંતરસૂત્ર પરથી ચલો ABCD 1,7, B 4,2, C -1, અને D -4,4. ચલો અંતરસૂત્ર પરથી અહીંયા AB² હું મેળવી લઉં. AB² શું થાય? ચાલો ભાઈ 1 - 4² + 7 - 2². તો કે -3² 9 અને 25 તો કે ઈ થયું 34. ચાલો BC² મેળવી લ્યો. BC² શું થાય છે? તો કે 4 + 1² + 2 + 1² તો 5² 25 + 9 તો ઈ પણ આવ્યું 34. ચાલો ભાઈ હવે CD² મેળવી લ્યો. તો CD² શું થાય છે? -4 + 1² અને 4 + 1². ચાલો -4 + 1 -3² + 5². -3² 9 અને 5² 25 તો CD² થયો 34. ચાલો ભાઈ CD² મળી ગયો. અને હવે AD² ની વાત કરી લઈએ. તો AD² બરાબર શું થાય? A અને D 1 + 4² અને 7 - 4². તો કે 5² 25 અને 9² તો 25 અને 9 34. ચાલો ભાઈ આ ભી ક્લિયર. હવે AC અને BD મેળવી લઈએ વિકર્ણ. AC². ચાલો AC 1 + 1 + 7 + 1
1 + 1 2 નો વર્ગ વત્તા 8 નો વર્ગ, 2 નો વર્ગ 4, 8 નો વર્ગ 64 બરાબર 68. ચાલો બીડી નો વર્ગ મેળવી લઈએ. તો બીડી નો વર્ગ 4 + 4 અને 2 - 4. ચાલો 4 ને 4 8 નો વર્ગ વત્તા -2 નો વર્ગ બરાબર 64 + 4 એટલે કે 68. ચાલો બીડી નો વર્ગ એ મળી ગયો. તો હવે અહીંયા લખો, અહીં આપેલ ચતુષ્કોણ ABCD માં AB બરાબર BC બરાબર CD બરાબર AD તેમજ વિકર્ણ AC બરાબર BD હોવાથી ઈ કેટલું છે તો કે વર્ગમૂળમાં 34 અને આ કેટલું છે વર્ગમૂળમાં 68, જેને હું શું લખી શકું 2 વર્ગમૂળ 17. આપેલ ચતુષ્કોણ ચોરસ છે તેમ સાબિત થાય. બરાબર છે બચ્ચો? હા કે ના? ક્લિયર કટ હે રે બાબા? યસ, કારણ કે ભાઈ ચારે બાજુ અને 2 વિકર્ણ સમાન કહી દીધા. વાહ ભાઈ વાહ બચ્ચો, વાહ ભાઈ વાહ, કા બાત है रे बच्चों. चलो इत्थे आ जाओ. તો P ના આયામ, વાહ, એક વર્તુળ કહી દીધું. ચાલો તો એક મસ્ત મજાનું વર્તુળ અહીંયા દોરી દઈએ. P કેન્દ્રિત વર્તુળ છે જેનું કેન્દ્ર P છે. હવે XY એ વર્તુળનો વ્યાસ છે. XY આ વર્તુળનો વ્યાસ છે. X ના યામ 3, -10 છે અને Y ના યામ 1, 4 છે. તો આ મધ્ય બિંદુ P શોધવું છે કે P એ રેખાખંડ XY નું મધ્ય બિંદુ થાય તો કે હા. હવે P ના યામ શોધવા હોય PX, Y બરાબર X1 + X2/2 અને એ જ રીતે Y1 + Y2/2. તો કે X1 અને X2 3 + 1 ભાગ્યા 2 અને -10 + 4 ભાગ્યા 2. 3 ને 1 4 ભાગ્યા 2 -6 ભાગ્યા 2. 2 તેરી 6, 2 દુ 4. તો અહીંયા 2, -3. તો બિંદુ P ના યામ મળી ગયા. બિંદુ P ના યામ આપને મળી ગયા બચ્ચો. ક્લિયર કટ હે रे बाबा? वेट, इसको थोड़ा नीचे लिया जाए, इसका थोड़ा अलाइनमेंट ठीक किया जाए. चलो भाई, क्लियर कट है रे बाबा? यस बच्चों, यस 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 यस. ચાલો હવે અહીંયા આવો છો. PQR વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ તો આ તો આપણું ક્વેશ્ચન ઈઝી. આ x1 y1, આ x2 y2 અને આ x3 y3. હા કે ના? હા કે ના? હા. તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શું સૂત્ર છે? શું સૂત્ર છે? 1/2 કૌંસમાં x1 y2 - y3 પ્લસ x2 y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2 માનાંક પૂરો. ચલો હાફ ઇન બ્રેકેટ x1 તો કે 1, x2 તો કે -4 અને x3 તો કે -3. y2 - y3 તો કે અહીંયા y2 6 છે અને y3 -5. ચાલો y3 - y1 -5 અને y1 તરીકે અહીંયા છે -1 તો માઇનસ +1. ચાલો y1 તરીકે અહીંયા -1 છે અને y2 તરીકે છે 6 તો એ -6. ચાલો ક્લિયર? તો અહીંયા હાફ 6 ને 5 11 પ્લસ -4 ગુણ્યા -4 પ્લસ -3 ગુણ્યા -7. ચલો હાફ ઇન બ્રેકેટ 11 + 16 + 21. 16 ને 11 27
27 ને 21, 28 અને 20 48 માનાંક છે એટલે પ્લસ અહીંયા એવું 24. તો આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ 24 ચોરસ એકમ થાય. કેટલું થાય? 24 ચોરસ એકમ. હા કે ના બચ્ચો? તો આ એક સૂત્ર તમને જે સ્ટાર્ટિંગમાં લખાવેલું એ યાદ હોવું જોઈએ. ઓકે, યસ સર. હવે ભૈયા અબ ક્યા કરે? યસ, જે મેં તમને કીધું તો મોસ્ટ એમપી ન્યુમેરિકલ. જુઓ અહીંયા મોસ્ટ એમપી 3 માર્કર માટે. જો અહીંયા શું આપ્યું છે તમને? એપી છેદમાં એબી આપ્યું છે. એપી છેદમાં એબી આપ્યું છે 3/7. પણ અહીંયા પીબી હોવું જોઈએ. શું હોવું જોઈએ? એપી છેદમાં પીબી. તો આ 3, તો આનો છેદ શું? તો કે આ બેનો તફાવત. કઈ રીતે? તો કે હવે અહીંયા જુઓ, જુઓ આ એબી છે, બરાબર, અને અહીંયા પી ક્યાંક હોય માની લો. હવે આ 3 આપ્યું છે અને આ માની લો કે 4 ભાગ છે, તો આખું એબી 7 છે. તો આ પીબી 7 - 3 કરો એટલું જ થાય કે નહીં? તો કે હા. તો ભાઈ અહીંયા આ ગુણોત્તર પરથી આ ગુણોત્તરને એમ જેન એન કહેવાનો છે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો આને જ એમ એન લઈ લે, એટલે જ્યારે અહીંયા આખું એબી હોય ને અહીંયા પીબી આવવું જોઈએ, તો એમ એન તમે લઈ શકો. શું આવવું જોઈએ? પીબી. પણ અહીંયા શું છે? એબી. એટલે ભાઈ એમ જેન એન આ લેવાનું છે. તો હવે તારું કામ સહેલું થઈ ગયું. આને કહી દે x1 y1 અને આને કહી દે x2 y2. તો બિંદુ P એ રેખાખંડ AB નું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે તો બિંદુ P ના x, y યામ mx2 plus nx1 upon m plus n, my2 plus ny1 upon m plus n. ચાલો હવે અહીંયા m અને n ની કિંમત મૂકી દો. 3 અને 4 છેદમાં 3 + 4. અહીંયા મૂકી દો 3 અને 4 છેદમાં 3 + 4. હા કે ના? ચાલ 3 ને 4 7 અને અહીંયા 3 ને 4 7. હવે એક જ મિનિટ. હવે x1 x2 y1 y2 કિંમત મૂકો 2, અહીંયા -2, y2 -4 અને y1 -2. ચાલો 3 દુ 6, 4 દુ -8, 3 ચોક -12, 4 દુ -8. ચાલો તો 6 - 8 -2 ના છેદમાં 7 અને -20 ના છેદમાં 7 આ આપેલ બિંદુ P ના યામ થાય. ओके भाई, क्लियर कट है रे बाबा? क्लियर कट है? तो बस बच्चों आज की डिस्कशन यहां पर रखते हैं. पीडब्ल्यू गुजराती टेलिग्राम चैनल पर जोड़ाया नहीं तो फटाक थी जोड़ाई जाओ भाई. समरी में જોઈ લઈએ શું જોયું. તો ભાઈ સમરી માં 3 વસ્તુ ખાસ, બરાબર, 3 વસ્તુ ખાસ. चलो સૌથી પ્રથમ અંતર સૂત્ર, બીજું વિભાજન બિંદુના યામ, ત્રિકોણનું ક્ષેત્રફળ સાથે મધ્ય કેન્દ્ર અને મધ્ય બિંદુ રેખાખંડનું. અને ભાઈ ચોથું મોસ્ટ આઈએમપી ચેપ્ટર 7 ના MCQs એન્ડ ન્યુમેરિકલ અને PYQ પાછલા વર્ષના પ્રશ્નો નો આમાં સમાવિષ્ટ છે. બરાબર છે બચ્ચો? હોમવર્ક, ક્લાસ નોટ પ્લસ ચેપ્ટર 7 ની 1 શોર્ટ ની ડીપીપી કહું છું, 1 શોર્ટ ડીપીપી, બરાબર, મસ્ત રીતે કરી લેવી. અને ભાઈ આ ક્લાસ નોટ તમને મળે એની પોતાની આઈએમપી બુક બનાવવી.
લાસ્ટ ટાઈમમાં કામ આવશે. તો બચ્ચો આને ભૂલ્યા વગર યાદ કરી લેવું, અને ભૂલ્યા વગર યાદ કરી લેવું. તો બસ બચ્ચો, આજની ચર્ચાને અહીંયા સુધી કઈ રાખીએ છીએ. ફરી પાછા નવા સેશનમાં નવી એનર્જી અને જોશ સાથે તમારા સમક્ષ રજૂ થઈશ, કઈક નવી ટ્રીક સાથે. ત્યાં સુધી હસતા રહેજો, આનંદમાં રહેજો. બાય.